કાઠિયાવાડના એક ગામની અંદર બે ભાઈ મા બાપ ગુજરી ગયા હતા. તમને બધાને આવનારા જીવનના 25-30 વર્ષની લાઈફ કઈ રીતના જીવવી આ બધી વાતો હું તમને દ્રષ્ટાંતોના માધ્યમે આપતો જઉં છું. ખાલી તાળીઓ પાડીને સીટી મારીને રવાના નહીં થતા. આ તો કેવું છે ખબર છે, મારા બેટા ખજૂર ખાઈ જાય ને ઠળિયાઓ ફેંકી દેવાના. હું ખજૂર આપું છું, ઠળિયા ફેંકો એની ના નહીં. મારા જોક્સ કદાચ એક વખત ફેંકી દેશો ચાલશે, પણ એ જોક્સ દ્વારા હું તમને જે સિદ્ધાંત આપવા માંગુ છું મહેરબાની કરીને એને જીવનમાં ઉતારજો. મા બાપ ગુજરી ગયા હતા, બે ભાઈ સાથે રહેતા હતા, બે ભાઈના લગ્ન થઈ ગયા. રામ લક્ષ્મણ જેવી જોડી કહેવાતી. યાદ રાખજો, આ દેશની અંદર એક એવો સમય હતો કે જ્યાં મા બાપની ગેરહાજરીમાં મોટો ભાઈ એ મા બાપ જેવો કહેવાતો. બાપની ગેરહાજરીમાં મોટો ભાઈ બાપ હતો અને માની ગેરહાજરીમાં મોટા ભાભી એ મા તુલ્ય હતા. નાનો ભાઈ જે પણ કામ કરવું હોય ને મોટા ભાઈને પૂછીને કરતો. આ બે ભાઈ સંપીને રહેતા. બે ભાઈની વાઈફ પણ બરાબર સંપીને રહેતી. પણ કોને ખબર, એક દિવસ એવું બન્યું, નાના ભાઈની વાઈફના પિયરિયાઓએ આ નાના ભાઈના કાનમાં ફૂંક મારવાનો ધંધો કર્યો છે. તમારો સંસાર તમે નથી તોડતા, કોઈ થર્ડ પર્સન આવીને તોડી જતું હોય છે. આ કાન કોને આપવા અને કોને ન આપવા એનું ડિસિઝન તમારે લેવાનું છે. ભગવાને બે કાણા કેમ આપ્યા છે ખબર છે? હા, જે સાંભળવા જેવું હોય તો બે કાનથી સાંભળીને અંદર ઉતારી દેવાનું. ન સાંભળવા જેવું હોય એક કાન સે સુનો और दूसरे कान से. નાના ભાઈને પિયરિયાએ ચડાવી દીધા. મોટો ભાઈ પોતાનું ઘર સરખું કરતો જાય છે, ડલ્લો વધારતો જાય છે. તમે મજૂરની માફક મજૂરી કરો છો. ક્યાં સુધી આવી મજૂરી કરશો? અમારી દીકરી હવે જુઓ ને અડધી થઈ ગઈ છે. તમારા ખાતર નહીં, એના ખાતર પણ તમારે જુદા થઈ જવું છે. દીકરીને કાંઈ ખબર નથી અને નાના છોકરાના કાન ભંભેરી નાખ્યા. નાનો ભાઈ ભંભેરાઈ ગયો અને એક દિવસ સાંજના સમયે નાનો ભાઈ પહોંચ્યો સીધો મોટા ભાઈ પાસે. ભાઈ, મારે જુદા થવું છે. ભાઈને એટેક. અચાનક શું થયું? મારે કાંઈ બીજી વાત નથી કરી, મારે જુદા થવું જ. હિસાબ કરો. મોટો ભાઈ કહે છે, એમાં હિસાબ શું કરવાનો? બોલ, તારે શું જોઈએ છે? કોર્નરની દુકાન તારી, એક ડબ્બો ભરીને તને દાગીને આપું છું, આટલા રોકડા લાખ રૂપિયા આપું છું. તારી નાની દીકરી છે ને તારે આવતીકાલે પરણાવી પડશે. બેટા, જે જોઈએ તે હજી માગી લે. ના, બસ આટલું ઘણું. ઘરે આવ્યો, પત્નીને વાત કરી કે આજે હું આ પ્રમાણે કરીને આવ્યો છું. ને પત્ની ગુસ્સામાં, આ શું કર્યું તમે? ભગવાન જેવા મોટા ભાઈની સામે પડ્યા. પૂછવું તો હતું, શરમ ન આવી? તમારા મોટા ભાઈ સાથે છેડો ફાડી નાખતા. તમારી પત્ની છું એટલે તમારી સાથે રહીશ, તનથી રહીશ, મનથી હવે હું તમારી સાથે નહીં રહી શકું. નાનો ભાઈ જરા શાંત પડ્યો. એને કીધું કે આ તારા પિયરિયાઓ છે? અચ્છા, એમ છે. મને અંધારામાં રાખીને એને તમને ચડાવ્યા ને તમે ચડી ગયા. તમારે મને કહેવાનું નહીં ને પૂછવાનું નહીં. હજી જો તમારામાં થોડી ઘણી અક્કલ બચી હોય ને, જાઓ પાછા ભાઈને ત્યાં. ઓલાના પગ ધ્રુજેશ. તું ભેગી આવે તો હું જાઉં. હું આવું છું. રાતના 12 વાગ્યા છે. જોજો, આ બહુ ઇઝી નથી. દ્રષ્ટાંત સાંભળતી વખતે હસી નાખવું એ ઇઝી છે. રિયલમાં ક્યારેક આવો પ્રસંગ આવશે ને ત્યારે તમારા ભાઈની પાસે ઝૂકવા જવું એ તમારા માટે ઇઝી નથી. સગા ભાઈની સામે ઝૂકી ના શકે એ દુશ્મનની સામે શું ઝૂકી શકવાનો હતો? મારા ગયા રવિવારના 5-7 શિબિરાર્થીઓ આવ્યા છે જેઓ ઊભા થયા હતા. આંગળી ઊંચી કરો. જે ઊભા થયા હતા, જેમને મેં કીધું હતું કે તમારે અહીંથી ઘરે નથી જવાનું, જેની સાથે તમારે અણબનાવ થયો છે એની ત્યાં જવાનું, આવ્યા છે તો ઊભા થાવ ફરીથી. ગુડ. આમાંથી વેરી ગુડ. છે કોઈ આમાં? ઊભા તો આમાંથી એ થયા હતા ને? ઓકે. આ 2 જણને પૂછું છું, ગયા હતા? વેરી ગુડ. બહાર જઈને પૂછતા નહીં કોના ઘરે ગયા હતા. તમારી તો બધી આ જ આદત. તમે ઇન્સ્પેક્ટર છો? તમને કોઈ સોંપ્યું છે આ બધું ચેકિંગ કરવાનું કામ? આ
બેને જોઈને તમારી આંખમાં આંસુ આવવા જોઈએ કે આજના કાળમાં ભર સભામાં ઊભા થઈ અને પોતે કહી શકે છે કે જેની સાથે અણબનાવ થયો એને હું મિચ્છામી દુક્કડમ આપી આવું છું. તમે કંઈ બધા ધોયેલા નથી. નાનો ભાઈ પત્નીને કહે છે તું સાથે આવે તો હું છું. પત્ની કે ચલો. રાતના 12 વાગ્યા છે. બે જણા નીકળ્યા છે. ઘરના દરવાજા ખટખટાવ્યા છે. સુઈ ગયેલો મોટો ભાઈ ઉભો થયો દરવાજો ખોલ્યો ત્યારે સામે નાનો ભાઈ. બોલ ભાઈ. મોટા ભાઈની ઉદારતા જોજો. કઈ રહી ગયું? હજી કઈ યાદ આવ્યું હોય તો કહી દે, આપી દઉં. અહીં બેઠેલાઓને કહું છું કે તમે જો મોટા હો ને તો આના જેવા મોટા ભાઈ બનજો. તમે જો તમારા 2 ભાઈમાં મોટા ભાઈ હો, તમે જો 2 બહેનમાં મોટી બહેન હો તો આ ભાઈ જેવા મોટા બનજો. મોટો ભાઈ પૂછે છે કઈ રહી ગયું, કઈ યાદ આવ્યું, કઈ મારાથી રહી ગયું તો બોલ, હજી તને આપી દઉં. નાનો ભાઈ કહે છે હા રહી ગયું. શું રહી ગયું? બીજું બધું મળી ગયું, તમારું સાનિધ્ય નથી મળ્યું. અમારે હવે તમારી સાથે રહેવું છે, મારે જુદા નથી રહેવું. અને જ્યાં કીધું ત્યાં 2 ભાઈ એકબીજાને ભેટી પડ્યા. દેરાણી જેઠાણી ભેટી પડી છે. અને એ દિવસે રાતના ભલે 12 વાગ્યા હતા. સુખનો સૂરજ એ પરિવારમાં ઉગી ગયો હતો. લેટ ગો કરતા શીખો. તમારા ઘરમાં આજે સોનાનો સૂરજ ઉગવા માટે તૈયાર છે. સ્વજન કેન્દ્રિત પ્રેમ ઘટતો ચાલ્યો છે.